તેજસ ગાડી હકાવતીમાં હાવ ગન ખાતી ની વેરો એક ઓર જીતી આ ગયા પેટ્રોલ પંપે કઈ ચીજ કર્યા હતા હે ગાઈસ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. કેમ છો તમે બધા? મજામાં જ હશો. તો અત્યારે તમારું સ્વાગત છે મારા નવા બ્લોગમાં. ને અત્યારે વાગી ગયા છે રાતના 10:30 વાગી ગયા છે. કેમ કે આજે હું સવારનો ફ્રી નહોતો તો મેં એકેય બ્લોગ બનાવ્યો નથી કે એકેય ક્લિપ નથી બનાવી. કેમ કે તમારો ભાઈ હતો આજે સવારનો કામમાં અને સવારના હું ઉઠ્યો તો બ્લોગ બનાવવાનો હતો પણ મારી તબિયત ખરાબ હતી તો મેં બ્લોગ નથી બનાવ્યો. અત્યારે આપણે હીરો બીરો જેવા તૈયાર થઈને જાય છે મારા દોસ્તાને લેવા. ઓય રાતના જો હું જાગું ને તમારા આંખોમાં જો આખું બ્લેડ છે. તો હવે હું દુકાનેથી આવી ગયો છું મારા દોસ્તારની દુકાને. કેમ કે મને મારા દોસ્તારની દુકાન વગર ક્યાંય હક નથી મળતું. એક તો સાચી વાત મારા દોસ્તાર જેવા મને કોઈ સાચવતું નથી. હવે હે ને કાળિયાને ને ક્યારનો મતલબ કે શિવુને ને એક ધારા 3 ફોન કર્યા પણ એક ફોન નથી ઉપાડતો ભાઈ. અત્યારે હે ને હું મસ્કાની ગાડી લઈને આવ્યો તો પેટ્રોલે પુરાવાનું છે ને પૈસા એને શિવુ આગળ પણ શિવુ એક ફોન નથી ઉપાડતો, બધી ફોન ઇગ્નોર કરે. હવે અત્યારે શિવુના પાછા તમારી આમે ભાઈ 2 કોલ કરું જો પાછીની રિંગે જો રિંગ કેવી છે, બાયુ જેવી તો રિંગટોન રાખે, મરજજાત બાયુ જેવી રિંગટોન રાખે. एक और जीत आ गया ये नाइस છે આ મોટોરોલા વાળા માધરચોદ માણસ ભાઈ ફોન ન ઉપાડે એટલે એને વોઇસ મેલ ચાલુ કરી દે. હવે મારા એને મેં એને અત્યાર સુધી એને 4 કોલ કર્યા પણ એક કોલ નથી ઉપાડતો. વાંધો નહીં, હવે મારા દોસ્તારની દુકાન આવ્યા તો અત્યારે આપણે સોડા પી લઈએ. મને સોડા તો પીવી હતી આમાંથી પણ આમાંથી એને પીવાનું એક કંઈ મન નથી. કેમ કે આ તો સોડા હું કાયમ પીવું તો અત્યારે કંઈક એને ઇન્ટરેસ્ટિંગ બનાવે મારા માટે સ્પેશિયલ હું બનાવે પ્રવીણ ઓરિયો શેક. હા તો અત્યારે બનાવે ઓરિયો શેક. કેમ કે અત્યારે મને ભૂખ પણ ફૂલ લાગી ગયા ને કાળીઓ માધર જો ફોન નથી ઉપાડતો. હવે ફોન હેલો શિવુ એ ફોન નથી ઉપાડતો એટલે એ સ્કીમ રમાડી ગયો આજે. હવે આપણે અત્યારે આરામથી સોડા પી લઈએ પછી એને મસ્કાને લેવા જવાનો હોય. મસ્કાને લેવા જવાનો હોય 11:30 વાગે. 11:30 વાગે હોટલમાંથી છૂટશે ત્યાં સુધી મને ભેણ ચોદ અહીંયા બેઠવું પડશે. એટલા માટે હવે હું અત્યારે સોડા પી કેમ કે ભૂખ તો મને બહુ લાગી ગઈ. આપણો આ ઓરિયો શેક બની ગયો છે. જો રાખીએ કેવો એક નંબર છે ભાઈ. અત્યારે મસ્કાની ગાડી લઈને અમે રખડવા જતા હતા અને ભેણ તો હું શું જોયું પેટ્રોલ ખાલી થઈ ગયું. મસ્કાની ગાડી લઈને આવીએ ને એક એવા પ્રોબ્લેમ આવે ને કે પેટ્રોલ ખાલી થઈ જાય. ભેળચોદ અત્યારે જો આખા સુમસાન રસ્તામાં અમે બે જ બેઠા ને ભેણચોદ આવી જેટલી પબ્લિક જઈને અમને જોતી જાય. આ ચૂત પારેના ગાડીમાં કોઈ દી પેટ્રોલ જ ન હોય ભેણચોદ. હવે એને મારા દોસ્તારને બોલાવ્યો હવે આવે પેટ્રોલ લઈને. અત્યારે મારો દોસ્તાર તો મને એને સ્કીમ રમાડી ગયો કે એની ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ ગયો તો મેં અત્યારે જોયું ને હાલે ને મોકલો પેટ્રોલ લેવા જવું ને જોઈ રહ્યો ભાઈ જોયું આવે છે અત્યારે પેટ્રોલ લઈને ભાઈ એની ઉપર એવો હસવાનો આવે કે વાત પૂછવામાં આવે. ભેણ તો અહીંથી પેટ્રોલ પંપ ને કેટલું છેટો ત્યાં સુધી બિચારો ખાલી નહીં ગયો પેટ્રોલ લેવા માટે. મારા આટો ને ભેણ તો આખા દિવસમાં ગારું દેતો જો આવે દોડતો લઈ લીધું પેટ્રોલ. આ મસ્કા હિસાબે હાલીને જવું પડે ભેણ ચોથ પેટ્રોલ લેવા. મસ્કા માધર ચોથ તું ગાડીમાં પેટ્રોલ જઈ પેટ્રોલ પંપે કઈ ચીજ કર્યા હતા ભાઈ. જો ગાડીમાં એના મતલબ જરાય પેટ્રોલ છે કઈ પેટ્રોલ છે આખી ગાડી ખાલી છે ભાઈ. તો ગાડીનું નામ બદનામ કરે છે. એક્ટિવા નાખી દમ ધોરી નાખી. ઓહો દેશી દુકાન
મસ્કા તું તો એક્ટિવા વાળા કંપનીનું નામ બદનામ કરે છે. મારા ભાઈ તું ગાડીમાં પેટ્રોલ જ નથી પુરાવતો મારા ભાઈ. આ બધીનો પેલો લવું હોય તું ભેણ ચોદ ગાડીમાં પેટ્રોલ જ નથી પુરાવતો. લોડા તારું મારે શું કરવું? કામ લાગશે શીશો ફેંકી દેવા દર વખતે થોડીક મસ્કાની ગાડી લઈને જવું. ભેણ ચોદ પેટ્રોલ ખાલી થઈ ગયા. બસ તો હવે આ ભોસડી દવા પેટ્રોલ પુરાવી દવા જાય. આ એક તો ગાડીમાં અવાજ આવે ભેણ તો દી મોટા શીખ થાય. હજી પેટ્રોલ પુરાવ્યું તોય ભેણ તો પેટ્રોલ એને ઓલા ઉપર નાકા ઉપર જ છે ભાઈ. ના જો અહીંયા ને એક વસ્તુ હારે ટાવર બાજુ જો ખાલી આ છે ટાવર ચોક અમારું જો રેમ જ છે. આ ભેણ ચોદ એક તો ગાડી હરખી નહીં કરાવે માધર ચોક. રસ્તા વચ્ચે પબ્લિક એ જોઈએ. આની ગાડીમાં અવાજ આવે ને એ બહુ મોટામાં મોટા સીન હે મારા ભાઈ. એ વસ્તુ મારા ભાઈ કોઈ પણ કામ કરતો હોય ને તો ભેણ તો શરમાતા નહીં. હે કોઈ કઈ કામ કરતો હોય તો શરમાય કે ન શરમાય? કા શરમાવાય? ભેણ તો હું તો એ જ કહું કે કોઈ કંઈ પણ કામ કરતા હોય ને કોઈથી શરમાવાય નહીં મારા ભાઈ. કેમ કે તમે જો વિચારતા કે આ પબ્લિક જોઈને આમ થશે ને તેમ થશે ને તો મારા ભાઈ પબ્લિક તો માધરચોદ માણસ છે. પબ્લિક તો તમને 2 મિનિટ જોવે ને પછી 2 મિનિટ પછી કંઈ યાદ નહીં રહે. પણ તમે એને જો શરમાવશો ને તો પછી આ લોડા જેવા વાર આવશે. જોયું ગાડીમાંથી પડશું તો અત્યારે ડાયરેક્ટ દવાખાને જ જવું પડશે. સરકારી બાજુમાં જ એક જ ગાડી એક જ હાથે ગાડી હાલે ભેણ ચોદ. જો એક જ હાથે ગાડી હાલે ને ભેણ ચોદ. ખાડા એવા ને રસ્તામાં હું આવે ને તો ખબર જ નથી પડતી. જો થોડા કપડા એવા અજવાળામાં બાકી અંધારામાં કાન ફાટી ગઈ હતી. હવે બહુ બીક લાગતી હતી. જો આપણે અંધારામાં આવી ગયા. તેજસ ગાડી હકાવતી હાવ કાન ફાટી ગઈ. ની વેરો કોઈને ક્યાંય આવાય પણ અવાજથી બધી માહિતી પેલો ને જે અમે વિડીયો બનાવ્યો તો મને પબ્લિક બહુ જોઈને હે જો પબ્લિકનું કામ તો છે. અત્યારે હવે 11:30 વાગી ગયા છે ને મસ્કો આવી ગયો છે આપણા ભેગો. તો મસ્કાને લઈને હવે જાવ આપણે રખડવા. કેમ કે આજે સીવું નથી ગયો તેલ પે. હા ભાઈ આખું બિલ ગાડી પર લખાવે છે. બપોરનું આખું બિલ મારી ઉપર કેમ ભાઈ? બપોરનું બિલ એટલે સાંજે આવ્યો તો ચા નહીં. હા ચા નહીં તો તું તો મારો દીકરો એવી રીતના તો બિલ આખું પાડે જ મારી ઉપર. આ તો કેટલા જ હતા? કેટલા હતા? 10 ને 20 ને બોલે 50 રૂપિયા હતા. લે એક કામ કરજે છોકરો પેદા કરવા ટાણે તું મને બોલાવજે. એક કામ કરજે વાંદરે લખી નાખજે. લખી નાખને આપણું દિલ બહુ મોટું છે ભાઈ. મતલબ ભાઈ અત્યારે દેશમાં શું થાય પ્રોટેસ્ટ મતલબ કે આ દિલ્હીમાં જે હાલે ને પ્રોટેસ્ટ હું અત્યારે એની વાત કરી. ભેણ ક્યાં હા ભેણ તો ગાડી ધીમી હતી. અત્યારે આવીને લોકોનો મેસેજ એટલા વેચી લોકોને જવાબ આવી દે. ભાઈ હું દિલ્હીની વાત કરું અત્યારે પ્રોટેસ્ટ આ બધી જે છોકરાઓ છે એના ઘર મૂકીને આવ્યા છે. પછી બીજા જે સ્ટુડન્ટો છે સ્ટુડન્ટ પાવર આ બધી હે ને અત્યારે જે આ 20 છોકરા નીટનું પેપર લીક થયું એટલે 20 છોકરા જે મરી ગયા હતા એનો તો કોઈને કંઈ વિચાર જ નથી. બધી પોતપોતાનું વિચારે છે. એના બીજી વસ્તુ તો પોલીસવાળા પોલીસવાળા મતલબ કે કઈ રીતના સ્ટુડન્ટને મારે પોલીસવાળા ભેણ ચોથ મતલબ કે ભેણ ચોથ તમારા હે ને તમારા ભાઈ અમે જે ટેક્સ ભરીએ ને એના પૈસાથી તમારે પગાર આવે છે. એટલે તમે ભેણ છો તમારી પર તમે અમારા નોકર છો મારા ભાઈ. તો તમે કંઈ અમારા એને પાપ નથી દેતા તો તમે છે ને અમને મારો છો. એમ અત્યારે શું હાલે જી પણ હાલે આમાં આપણે તો સ્ટુડન્ટને સપોર્ટ કરીએ છીએ એવું નથી. સરકારને મોદી સરકારને આપણે એક્શન લેવું જરૂરી છે. આપણે બીજું કંઈ વાંધો નથી. આ બધું થાય એના કરતાં કરો નહીં ભાઈ. આવી રીતના ગલત કામ કરો નહીં યાર. હું કહું ને તો સરકારને તરત એક્શન લેવું જોઈએ. એવું ગલત કહેવા નથી માંગતા. અમે કોઈ પાર્ટીને કંઈ સપોર્ટ બોપોર્ટ નથી કરતા. તમને જ અમે વોટ આપીએ છીએ. તમને જ અમે સિલેક્ટ કરીએ છીએ એવું નથી. સિલેક્ટ એટલે કરીએ છીએ કે ભાઈ આપણું દેશનો આગળ વધે છે એવું છે. મોદી સરકારને એટલે જ આપીએ છીએ. બીજું કાંઈ વાંધો નથી. પણ જો આવી રીતના ખાતું રહે ને આવી રીતના ન થવું જોઈએ. સરકારને જરીક આમ નિયમ લેવો પડે સમજ્યા. હા ના બીજી વસ્તુ કે ભાઈ ધ્યાન રાખો સ્ટુડન્ટ પાવર હું છે તમને હજી સુધી ખબર નથી. કેમ કે હવે છે ને અમે બધી મોટા થવાના છે મારા ભાઈ. હવે અમે મોટા થવું ને એટલે હવે અમે જોઈએ કે તમને વોટ કોણ આપે ભેણ તો. હે હવે મને તો વોટ દેવાનું મન જ નથી થતું. જાનનું ભેણ તો સ્ટુડન્ટ યાર આવું થાય ને મને વોટ દેવાનું મન જ નથી થતું કે હું કોઈને વોટ દઉં. એટલે ભેણ તો આવી રીતના થાવ આવી રીતના અમે જ આ દેશમાં રહે અમે જ આ દેશમાં બધી પાર્ટીને જીતાડીએ ને અમારી યારે જ આવું થાય. અમારે યારે મતલબ કે 20 છોકરા મરી ગયા ભાઈ. હવે અત્યારે આના સુમસાન રસ્તે અમે રોકાઈ ગયા કેમ કે આની ગાડી ભેળ તો પાછી બગડી ગઈ. જો હવે તો ગાડીમાં કંઈ અવાજ નહીં આવે ને. આની ગાડીમાં જાઉં ને તો મને ગરીબી જેવી ફિલિંગ આવે છે જ એમ પણ ગરીબ છે જ એમ પણ.
ये साले गरीब हो ना वो अपनी आदत से मजबूर होते हैं जो हवा अवाज આવ્યો ને તો હું રેપિડોમાં હોઈ ગયો રેપિડો નહીં પૈસા નથી બસ તો અત્યારે અમે આવી ગયા છે સમુદ્ર કિનારે તાજી તાજી હવા ખાવા અને થોડાક આપણા શરીરને શાંતિ આપવા ના ભાઈ કરે ની ગાડી બીજી ગાડીમાં એક તો ઘડી આગળ દુસરે બોલતા હવે ગાડી જ વેચી નાખી બધા ગાડી વેચી નાખી તો ભાઈ અત્યારે વાગી ગયા છે રાતના 1 ને આપણે અત્યારે ઘરે આવી ગયા છે ને બધી હુતા છે તો અત્યારે ધીમેકથી બોલશો અત્યારે આપણે જમી લઈએ હવે અત્યારે જમવામાં છે પનીરનું શાક મગ સલાડ ભાત અને રોટલી તો અત્યારે આપણે જમી લઈએ ને અત્યારનો વ્લોગને એન્ડ કરશું અહીંયા તો તમને વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરતા રહેજો શેર કરજો અને ફોલો કરજો મળીએ કાલના નવા વ્લોગ બાય Baila sin parar.